રીત કહેવાય ગઈ હું કઈ આ કઈ ઉનાળો છે ગલત સિઝનમાં ગલત તરીકે પૂગી જાય એમ કઈ હાલતા હે કઈ આ જોતો કઈ હું કઈ જેમ તેમ તડકો પડે આ જો નહીં એટલા માટે તારે પંખા ચાલુ રાખવા પડે છે જોયો તમે પંખો આપણો ખેતરમાં જ છે આ જરો એક છે આ એક મીઠો એની પાસે એક બીજો મીઠો તો હું કરું યાર આ ગરમી તો જો બે ખેતરમાં પંખા મૂકી દીધા પછી તો ભલે ની ઘેર લાઇટ બિલ ઓછું આવતું હોય અરે કહેના ક્યાં ચાહતે હો હવે એમ નહીં પૂછતા કે કેમ ઓછું આવતું હોય અમારના તો મીટર છે તમારના ન હોય તો અમે શું કહીએ ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं જવાનું છે વાડીએ શું કરવા કામ કરવા અચ્છા વિડીયો પૂરો જોજો સેટ લગી નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરતા જજો પણ થોડીક જ રહ્યો આપણી વાડી પૂગી જાઉં વાડીએ જેમ નિરાતે જાઉં એમ ફાયદો થાય આ જો પંખો એમ પણ બહુ મોટો છે એ માને નજરે નથી પૂગતી કેમ પણ રસ્તો હાઈવે બનતો હતો મેન એમાં એવું છે કે કાંકરી નાખીને ડામર નાખવાનું ભૂલી જાય ખોટું કામ આ વાડીનો રસ્તો છે આવો પવન સર આવડા પંખાવાળાએ કર્યો કાલ સવારે કોઈ કાંઈ આવીને જોવા આવશે કે આ કેમ આમ થયું ફાંકા જીકું છે આમાં ડામર નાખવા નથી આ તો હારો કરી દીધો ગાડા વટશે કોઈક કર્મચારી કંઈક જોવા આવી જાય તો ખોટા લોસા થાય अबे साले ખાવું પીવું કાંઈ નહીં ખોટા ગલાસું તોડવા પણ આ પાણાસ આપણા માણસો તો સામે છે જરા સાંયે ઓલી નારેલી જરી 2-3 દેખાતી હોય કદાચ જરી ના છે આપણે ના જવાનું ચાલ હા એની માને આ પંખો તો જો મોટો આ ખાલી ફોન જ ઊંચો થાય એમ છે ને બહુ લાગ કરાય એમ નથી બ્યુટીફુલ વ્યૂ હો ભાઈ ખતરનાક નજારો પણ જોવા લાયક છે જો વાદળા તો છે પણ વરસાદ નથી કોને ખબર વરસાદનું મન નથી લાગતું જોયું આને કહેવાય હાઈવે તમે તો નહીં જોયો હોય તો તમને હું બતાવી દઉં છે ને ખતરનાક બકી જા આમાં તો ગાડી લઈને આવવાની હોય જાય છે હા ને આ હરક પદડો હાથ આપણો જ છે હા જરો હાથ હા આ ઝટકો છે હવે ટટક જ થતો હોય ગમે તે ધ્યાન રાખવાનું વાયર બાંધા હોય ને નક્કી ન કહેવાય આમાં વાયરું કઈ અડી જાય પટાક કરી નાખે ઓહો તો એનો સાયો હેઠ આયા આવે જો ઘરે જો હેલો દોસ્તો તો કેમ છે બાકી આપણે ફાઇનલી પૂગી ગયા વાડીએ હો વ્લોગ બનાવતા કઈ વાડી આવી ગઈ ખબર જ ન પડી લે કરતા ને આ છે આપણે વાડીને આયા જોતો લો પંખો ફરેથી મારો બેટો આખા ખેતરમાં પડસાયા પાડે છે ખેતરના તો 2 ભાગ કરી નાખ્યા ને ઓલો જરો કપા એમાં આપણે વાળવાનું છે પાણી આજ તો ફૂલ બાકા દીકી ને આ છે આપણે પૂતે એ કરતા જો ને જેટલા આગળ દાંત કાઢી એટલી જ ભીં પડવાની છે આ જતો મારો બેટો પંખો જતો આ આપણા મામા આપણે જવાનું છે આડીને પાછળ આડી ભૂંગળા પાતળવાના છે તો એટલે આપણે પાછળ હસિયા રહીએ બેટા હાલો તો આગળ પાથરવાના છે ભૂંગળા આ પાથરી દે ભૂંગળા હા જરા કેટલા બધી છે એટલા બધા આપણે પાથરવાના છે આ ખેતરમાં આ મામાને જો મામી એને પાથરી દીધા થોડાક તો બેક રહ્યા ખાલી ધ્યાન રાખવાની એમાં કપા બાપા વાંગે નહીં અચ્છા નુકસાન ન આવવું જોઈએ હાલો તો ફાઇનલીમાં ઉતાવળ કરીને પાથરી દીધા ભૂંગળા અને ભૂંગળા પાથરી લીધા તા તો શું કહેવાય લાઇટ વહી ગઈ ને આ છે કૂવો આમાં આપણે પાણી ઉલસવાનું છે બારું
ને આ છે આપણે કુંડો. એમાં ભલે હેવાર જામી જો પછી એક સમય એની ડિમાન્ડ હતી. ને આ લાઈન જરી ને નારિયેલી પહેન છે ને આપણે પાણી પુગાડવાનું છે ને આ આપણો પાવડો છે ને આમાં પાડવાનું છે પાણી. આ જોયો આ ક્યારો છે આમાં આપણે જાદવાનું છે પાણી. ને આ જુગાડ કર્યો કારણ કે ના ખાડો પડે નહીં, કારણ કે પાણી આવે ને તે ધોઈ નાખે. હું ભૂંગળુંથી બાસકું બાંધવું પડે. ટેકનોલોજી. ને આ આપણે પછી લાઇટ ન આવી હતી ગોડવા માંડ્યા ઉભાર ગોડવામાં ખબર પડી ગોડાઈ જાય પછી કે આ તો જનાવર બની જ ગયો. કેમ પણ કપાઈ ન નીકળવા દે એમ કામ કરવું પડે. આમાં નુકસાન ન થવું જોઈએ ને. इतने तेजस्वी लोग हैं हमारे पास. હા ખોદીને તા તો શું કહેવાય કરી નાખી બાકાજી ઉભારને. યે કેમ પણ આપણે કામ ખતરનાક કરવાના હોય બધા. ભલે ઘડીક કરીએ 5-6 ઠાકા માર્યા તા તો શું કહેવાય 5-6 જજરા પડી જાય હાથમાં. આજ તો ઉભાર ગોડી જ નાખવાનો છે પૂરેપૂરો, મૂકવાનું થતું જ નથી. ને એટલે વારમાં તો મામા છાંટતા હતા કપ્પામાં પરફ્યુમ. अबे साले. ને આપણે એ ઉભાર કરતા હતા. આ જો વાકાતરાહો કરી નાખ્યો. એ પાછો વળી હરખો કરવો જોઈએ ને તા વળી આવી જાય લાઇટ ને આપણે વયા જા ભૂંગળે. આ જોતો કેટલું પાણી આવે. નારિયેળીને મૂળિયા થઈને નારિયેળ પડી ગયું છે એટલા માટે બાજુ બાંધવું પડે. આ જુગાડ કરવો પડે આપણે. હું નારિયેળી પડી જાય જો પાણી જાય કેમ પણ ઉભારમાં પાણી જાય જો. ને પછી વયા જાય આપણે ક્યારે ને આ ક્યારામાં જવા દીધું પાણી તો જાય કેમ પણ છે ને જનાવર જેવો ઉભાર હેલું જાય ને. બાકી એમ રેલમ છેલમ કરતું. આ બીજો ઉભાર કરવામાં જોઈ મામાએ હેરખો કર્યો, આપણે કર્યું હતું જનાવર. બહુ મહેનત લાગે ભાઈ. માંડવી ખાવી હતી એમને તો ખવાય નહીં. माशाल्लाह, सुभान अल्लाह, क्या कारीगरी है इस फनकार ने तो. ને એટલી જ વારમાં હવે આપણે થઈ ગયો ટાઈમ ને આપણે પાવડો લઈને હાલ્યા. ને મિત્રો જો વિડીયો આપણો ગમ્યો હોય તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. આ તો બધાને જય માતાજી. ને આપણે વાગી ગયા 7:30 ને તોય થોડું ઘણું પરફ્યુમ બાકી રહી ગયું હતું તે કપમાં સાટે સાથે મામાને. હવે આપણે બાય બાય ટાટા.